नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વચનામૃત 51 થી 55 નો સ્વાધ્યાય કરીશું. વચનામૃત 51 પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે. અમે તેમના દાસાનુદાસ છીએ. પૂજ્ય ગુરુદેવને 5 પરમ આગમનો ખૂબ અભ્યાસ હતો, સ્વરૂપના લક્ષ્ય અભ્યાસ હતો, અને એમાં સમયસાર તો ગુરુદેવે હજારો વખત વાંચ્યું અને ચિંતવ્યું. તેના ઉપર ઘણું મરણ મંથન ચિંતન પણ થયું. પોતે સમ્યક દ્રષ્ટિ હતા, છતાંય સમયસારની વાત આવે, મુનિરાજની વાત આવે તો અત્યંત ભાવુક થઈ જતા. કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે. પહેલી વખત જયારે સમયસાર ગુરુદેવના હાથમાં આવ્યું તો એ વાંચી અને ગુરુદેવે એમ કહ્યું કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. અને પછી તો કુંકુંદાચાર્ય ભગવાનના એક પછી એક શાસ્ત્રોનો એમને અભ્યાસ થતો ગયો. કુંકુંદાચાર્ય ભગવાને 84 શાસ્ત્રોની રચના કરી એમ કહેવાય છે, પણ એમાંથી અત્યારે તો બહુ ઓછા ઉપલબ્ધ છે. આશરે 9-10 શાસ્ત્ર જ ઉપલબ્ધ છે. અને એમાં સમયસાર છે એ તો દ્રવ્યાનુયોગનો ભરત ક્ષેત્રને વિશે સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. એટલે ગુરુદેવ સ્વાભાવિક રીતે જ કુંકુંદાચાર્ય પ્રત્યે એવો જ ભાવ હોય, અત્યંત ભક્તિનો ભાવ છે. અને એવા અત્યંત ભક્તિના ભાવને પ્રગટ કરતા ગુરુદેવ કહે છે કે ભગવાન કુંકુંદાચાર્ય દેવનો અમારા પર ઘણો ઉપકાર છે. અમે તેમના દાસાનુદાસ છીએ. શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાગ શ્રી સિમંદર ભગવાનના સંવત્સરણમાં ગયા હતા અને ત્યાં તેઓ શ્રી 8 દિવસ રહ્યા હતા. એ વિશે અણુ માત્ર શંકા નથી. દિગંબરમાં પણ હજી કેટલાકને એ વિશે આશંકા છે અને કેટલાકને તો શંકા છે, માનતા નથી કે કુંકુંદાચાર્ય ભગવાન સંવત્સરણમાં ગયા હતા. પણ ગુરુદેવ કહે છે કે અમને તો અણુ માત્ર શંકા નથી, અમને તો એમાં આશંકા પણ નથી. અને એ વખતે પૂજ્ય ગુરુદેવ મહાવિદેહ ક્ષેત્રને વિષય હતા. બેન શ્રી ચંપાબેન તથા શાંતાબેન પણ એ વખતે મહાવિદેહ ક્ષેત્રને વિષય હતા. અને બેન શ્રી ચંપાબેનના જાતિસ્મરણ જ્ઞાનની અંદર મહાવિદેહ ક્ષેત્રની જે વાત આવી છે એમાં એમણે સ્પષ્ટ કહ્યું છે કે કુંકુંદાચાર્ય ભગવાન એ વખતે ત્યાં આવ્યા હતા. એટલે એ વાત તો સ્પષ્ટ છે, એમાં કાંઈ શંકા કરવા જેવું છે નહીં કે કુંકુંદાચાર્ય ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં ગયા હતા. એ બાબતમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એ વિશે અણુ માત્ર શંકા નથી. એ વાત એમ જ છે. કલ્પના કરશો નહીં, ના કહેશો નહીં. માનો તો પણ એમ જ છે, ના માનો તો પણ એમ જ છે. યથાર્થ વાત છે અને અક્ષરશ સત્ય છે, પ્રમાણ સિદ્ધ છે. જો પ્રમાણ સિદ્ધ છે એટલે કઈ રીતે પ્રમાણ સિદ્ધ કહે છે? કેમ કે ચંપાબેનને જે જાતિસ્મરણ જ્ઞાન થયું એમાં મહાવિદેહ ક્ષેત્રની ઘણી વાત કરી છે અને એમાં
મુકુંદાચાર્ય ભગવાન ત્યાં સુંદર સ્વામીના સમોસણમાં આવ્યા, એ સંબંધી એમને વાત કરી છે, એટલે એ પ્રમાણ સિદ્ધ છે એમ ગુરુદેવ કહે છે. આપણને એમ પ્રશ્ન થાય કે મુકુંદાચાર્ય ભગવાન એ શ્રીમંદર સ્વામીના સમોસણમાં ગયા, એ વાતને ગુરુદેવ ક્યાં આટલું મહત્વ આપે છે અને વારંવાર એ વાતનો ઉલ્લેખ એમના પ્રવચનમાં શા માટે કરે છે? એવું સામાન્ય રીતે કોઈને પ્રશ્ન થાય. પ્રભુ મુકુંદાચાર્ય ભગવાન જો શ્રીમંદર સ્વામીના સમોસણમાં ગયા હોય, વિચાર કરો કે પ્રભુની વાણી એમને સાક્ષાત સાંભળી, સાક્ષાત એ દિવ્ય ધ્વનિને સાંભળી, અને એવા મહાપુરુષ, મહાવિદ્વાન આચાર્ય જેમને જ્ઞાનનો ઘણો ભાળ હતો, એવા મહાપુરુષ પોતાના સમાધાન સીધે સીધા દિનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત કરી લે તો કેટલું અદભુત કહેવાય. અને એટલું જ નહીં, પણ 8 દિવસ રહ્યા હતા એટલે બીજા કેવળી સાથે પણ એમણે વિચાર વિમર્શ કર્યા હોય અને બધા જ સમાધાન પ્રાપ્ત થયા હોય, એમ એમની ઘણી દશા ઊંચી હોય, અને પછી ત્યાંથી આવી અને એમણે આ શાસ્ત્રોની રચના કરી. પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટભાવ, પંચાસ્તિકાય, ઘણા શાસ્ત્રોની રચના કરી. એટલે એમના શાસ્ત્રો છે એ ભગવાનની વાણી છે, એ સાક્ષાત ભગવાનની વાણી છે એમ કહેવાય. અને એટલા માટે ગુરુદેવ વારંવાર એ વાતને યાદ કરે છે કે મુકુંદાચાર્ય ભગવાન શ્રીમંદર સ્વામીના સમોસણમાં ગયા હતા અને ત્યાંથી આવી અને એમણે આ શાસ્ત્રની રચના કરી છે. ત્યાંથી પ્રભુની વાતને સાંભળી, સમજી, સ્વીકારી, અને સાથે ને સાથે 8 દિવસ રહ્યા હતા એટલે બીજા શ્રુત કેવળી સાથે પણ વિચાર વિમર્શ કરી અને એમણે બધા જ સમાધાનો પ્રાપ્ત કર્યા અને પ્રભુની વાણી લઈને આવ્યા. એટલે એમના શાસ્ત્રો છે તે જીનવાણી છે, પ્રમાણભૂત છે. તો 51મું વચનામૃત થયું. તે પછી 52મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. બસ આટલું જ વચનામૃત છે, પણ ખૂબ ગંભીરતાથી લેવા જેવું છે. વારંવાર સાંભળીએ છીએ, રોજ સાંભળીએ છીએ, છતાં પણ એની ગંભીરતા સમજ્યા નથી, એટલે સાચા માર્ગે જવાતું નથી, સાચો પુરુષાર્થ ઉપડતો નથી. શું કહે છે ગુરુદેવ કે જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે. પેલી વાત તો આ સમજવા જેવી છે. પુણ્યની રુચિ એટલે શું? કે પુણ્ય સારું છે, પુણ્યને કારણે પોતાને સારી ગતિ થાય છે, એટલે ગતિની રુચિ થઈ ગઈ. પોતાને આ 4 ગતિના ભ્રમણમાં સારી ગતિ એટલે દેવ અથવા મનુષ્યની ગતિ થાય, એ શેને કારણે થાય? પુણ્યને કારણે થાય. તો એ પુણ્યની રુચિનો અર્થ એમાં ઊંડે ઊંડે એ વાત પડી છે કે પોતાની એવી સારી ગતિ થાય. એટલે ગતિને જ ઈચ્છે છે, એ મુક્તિને નથી ઈચ્છતો. જે મુક્તિને ઈચ્છે એને પુણ્યની રુચિ હોય નહીં. એટલે ગતિને ઈચ્છે છે તો ગતિમાં તો શું પ્રાપ્ત થાય? શરીર પ્રાપ્ત થાય. જે ગતિ છે એ ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય. અને શરીર તો જળ છે, એ તો પૂતગળ પરમાણુનું સ્કંદ છે. કે દેવનું શરીર હોય કે મનુષ્યનું શરીર હોય, કોઈ પણ શરીર હોય, એ તો જળ છે. એટલે એમ એને જળની જ રુચિ થઈ. જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે. વળી પુણ્યના બંધ પડ્યા છે તેને કારણે શું પ્રાપ્ત થાય? તો કે કેટલાક પ્રકારે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. શરીરમાં રોગ વગેરે ન હોય, સારું શરીર હોય, વળી એવી સામગ્રી પ્રાપ્ત થાય, એવા સંયોગો પ્રાપ્ત થાય, ધન લક્ષ્મી વગેરે પ્રાપ્ત થાય. તો એ ધન લક્ષ્મી વગેરે જે કાંઈ પ્રાપ્ત થાય એ તો બધા પૂતગળના સ્કંદ છે, એ જળ છે, એ ક્યાં ચેતન છે? એ ક્યાં ચેતન છે? એટલે એ પણ જળ છે. અને એવા સંયોગો પ્રાપ્ત થાય, અનુકૂળતાના સંયોગો પ્રાપ્ત થાય તો પણ શું છે? એ બાહ્યમાં જે કાંઈ અનુકૂળતા છે
એ અનુકૂળતા તો કલ્પિત છે અને એ આત્માનું સ્વરૂપ નથી. અને એવી અનુકૂળતાઓ સાથે જોડાતા એટલે કે એવા સંયોગે કરી અને જે કંઈ પદાર્થ વગેરે પ્રાપ્ત થયા છે અથવા તો એવા સંયોગો આવ્યા છે કે જેમાં પોતાને પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થયા છે, તો એનું લક્ષ્ય કરતા તો એને પાપ ના બંધ પડે છે. એટલે એ રીતે જોવા જઈએ તો પણ એ જળની રુચિ છે, આત્માની રુચિ નથી. એ બધું જળ છે. વિભાવ ભાવ માત્રને જળ કહી દીધા. શુભા શુભ ભાવ બંને ભાવને સમયસારમાં જળ ભાવ કહી દીધા. કેમ જળ ભાવ કહી દીધા? કેમ કે એમાં આત્માની ચેતના વ્યાપતી નથી. આત્માની ચેતના તો આત્માનો જેવો સ્વભાવ છે એને અનુસરીને જે પરિણામ થાય છે એમાં વ્યાપે છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે એ જ આત્માના સ્વભાવને અનુસરીને થતા પરિણામ છે. પણ આ વિભાવ ભાવરૂપ જે કંઈ શુભાશુભ ભાવરૂપ પરિણામ થાય છે એ પરિણામ નિશ્ચયથી આત્માના છે જ નહીં, અને એને કારણે તો બંધ પડે છે. એટલે જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. આત્માના ધર્મની રુચિ હોય એને સ્વરૂપનું મહાત્મા આવ્યું હોય, આત્મા જેવો છે તેવો એને સ્વીકાર્યો હોય અને એનું એટલું મહાત્મા આવ્યું હોય કે એના સિવાય બીજી કોઈ રુચિ થાય નહીં. એમાં એવો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે અને અનુભૂતિ થાય, પછી આત્મા સિવાય બીજે ક્યાંય રુચિ થતી જ નથી. આત્માના ધર્મની રુચિ એટલે પોતાના સ્વભાવની રુચિ. જેને સ્વભાવની રુચિ હોય એને શુભભાવની રુચિ ન હોય. ભલે શુભભાવ આવે પણ એ શુભભાવને ઈષ્ટ ન માને, શુભભાવ હિતકારી છે એમ ન માને, શુભભાવ ધર્મનું કારણ છે એમ ન માને, એનો એ સ્વામી ન થાય. શુભભાવને એ જસ્ટિફાઈ ન કરે એમ કે આ બરાબર છે, શુભભાવ આવ્યો છે તો સારું છે, શુભભાવ તો જોઈએ જ, એમ નહીં. પરંતુ શુભભાવ આવ્યો છે તો પોતાના પુરુષાર્થની નબળાઈ સમજે છે. પોતાના પુરુષાર્થમાં તો શુદ્ધ ભાવ જ હોય એવી એની દ્રષ્ટિ હોય, અને એમાં શુદ્ધ ભાવમાંથી ચલિત થઈને એટલે કે પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપથી ખસીને બહારમાં આવે છે ત્યારે શુભભાવ થાય છે. એટલે એને એવી શુભભાવની પુણ્યની રુચિ નથી હોતી. એને તો શુદ્ધ ભાવની એટલે ધર્મની રુચિ હોય છે. જેને પુણ્યની રુચિ છે તેને જળની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. તો એ 52મું વચનામૃત થયું. આપણે 53મું વચનામૃત લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે જાણવામાં અટકવું હોય નહીં. જાણવામાં અટકવું હોય નહીં. જાણે એમાં અટકે નહીં, કેમ કે જ્ઞાનનો સ્વભાવ છે કે એ જાણે, સ્વને પણ જાણે અને પરને પણ જાણે. એવું જાણવું 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 થયા કરે. જ્ઞાન ગુણ છે ને, જ્ઞાન ગુણનું પરિણમન છે. ને એમાં જ્ઞેય તરીકે સ્વ પણ હોય ને પર પણ હોય. જે સ્વને જાણતો જ નથી અને માત્ર પરને જાણે છે તો એ પરને જાણતો થકો એમાં જ અટકીને રહ્યો છે. જે સ્વને જાણે છે, જે પોતાના આત્માનો અનુભવ કરી ચૂક્યો છે અને જે સ્વને જાણે છે એને તો પછી બહારમાં જે કંઈ જણાય છે એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે, પણ એનો કર્તા થતો નથી, એની સાથે જોડાતો પણ નથી, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ પણ કરતો નથી, એમાં એકત્વ કરતો નથી, એમાં મમત્વ કરતો નથી, એનો કર્તા પણ થતો નથી. એટલે જાણવામાં ખરેખર અટકવું હોય નહીં. મિથ્યા દ્રષ્ટિ જે પોતાને જાણતો નથી એને એવું અટકવું થાય છે. અને એ વાતને લક્ષમાં રાખી અને આ વચનામૃત આપણે કરવાનું છે. દેવ કહે છે કે જાણવામાં અટકવું હોય નહીં. પણ જે જીવો નિમિત્ત આશ્રિત બુદ્ધિ કરીને અટક્યા છે તે જીવો માત્ર વાતો કરે છે. નિમિત્ત આશ્રિત બુદ્ધિ કરે એટલે અટકે. નિમિત્ત આશ્રિત બુદ્ધિ એટલે શું?
કે જગતમાં 6 પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા. એ 6 પ્રકારના દ્રવ્યો બધા સ્વતંત્ર રીતે પોતે પોતાથી જ રહ્યા છે, પોતાનું પોતાથી જ અસ્તિત્વ છે અને પોતાનું પરિણમન પોતાથી જ કરે છે. એમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી. એ સ્વતંત્ર રીતે પોતે પોતાથી જ પરિણમન કરે છે. 6 પ્રકારના દ્રવ્ય, અનંત અનંત ભૂતગળ પરમાણુ છે, એ પણ પોતે પોતાથી દરેક પરમાણુ સ્વતંત્ર રીતે પરિણમે છે. અને જીવ, અનંત જીવો પણ પોતે પોતાથી જ પરિણમે છે. એને પરની અપેક્ષા છે જ નહીં, પર દ્વારા પરિણમતા નથી. એટલે જે કંઈ પરિણમન થાય છે અને જે નવા નવા પરિણામ થાય છે, પર્યાય થાય છે, નવી દશા થાય છે, નવી અવસ્થા થાય છે, તો એવી અવસ્થા જેની થાય છે એ દ્રવ્ય પોતે જ પરિણમી રહ્યું છે. એટલે ઉપાદાન કારણ જે છે તે જ મૂળ વસ્તુ છે, એનું જ પરિણમન થઈ રહ્યું છે. અને એવું પરિણમન જ્યારે થતું હોય ત્યારે, એવું કાર્ય થતું હોય ત્યારે બીજું દ્રવ્ય એનું પોતાનું પરિણમન કરતું હોય, પણ આ પરિણમનમાં એ અનુકૂળ લાગે છે એટલે એની ઉપર આરોપ કરીને એને નિમિત્ત કહેવામાં આવે. હવે આ વાતને જે જાણતો નથી એવો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે પેલું બીજું દ્રવ્ય જે છે એને કારણે આ દ્રવ્યનું પરિણમન થયું, બીજું દ્રવ્ય આ રીતે પરિણમ્યું માટે આમ થયું. પોતાને ક્રોધ આવ્યો તો એ એમ માને છે કે પેલો સામો માણસ જે છે એ ગાળ બોલ્યો એટલે મને ક્રોધ આવ્યો. અને આ તો વ્યવહારની વાત તો હંમેશા આપણે એમ જ લઈએ છીએ. પોતાને કાંઈ પણ જે કંઈ થાય છે તો એમાં એ બીજાનો દોષ કાઢે છે, અથવા તો જે કાંઈ પરિણામ થાય છે, જે કાર્ય કરે છે, તો એમાં એને એમ જ છે કે એ જે પરિણામ થઈ રહ્યા છે એ પોતે કરે છે. જે કંઈ કાર્ય થાય છે તો એ બધા કાર્યની અંદર એ પોતે કરે છે, પોતે કાંઈ કરતો નથી. એ કાર્ય જે બીજા દ્રવ્યને વિશે થવા યોગ્ય છે તે જ થાય છે. રસોઈ કરે છે તો રસોઈ થાય છે, રોટલી થાય છે, તો એમાં એ શું કરે છે? ભાવ કરે છે ને, ભાવથી કાંઈ રોટલી થાય છે એમ નથી, એ તો નિમિત્ત છે. બધા જ બીજા પદાર્થો એ બધા નિમિત્ત છે. એટલે કરતાપણું પણ એને એટલા માટે જ છે કે કાંઈ પણ કાર્ય થાય તો કરવું પડે એવી એની બુદ્ધિ છે. અને કરનારો કોઈક બીજો હોય, જે દ્રવ્ય પરિણમી રહ્યું છે એની પર્યાય બદલાઈ રહી છે, તો એની પર્યાય બદલવા વાળું કોઈક બીજું દ્રવ્ય હોય, આ એની બુદ્ધિ છે. અને અનાદિથી એને આ વિપરીત માન્યતા, ખોટી ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે ને, એટલે જ્યાં ને ત્યાં એ કોઈ પણ કાર્ય થાય ત્યારે એને બીજું દ્રવ્ય જે છે, જે ખરેખર મૂળ કારણ નથી પણ નિમિત્ત કારણ જે છે, એ નિમિત્તને જ એ મુખ્ય કરી દે છે. એટલે કંઈ પણ કામ કરતા પહેલા એને હંમેશા બીજા દ્રવ્યોની અપેક્ષા જ રહ્યા કરે છે. એમ એને નિમિત્ત આશ્રિત બુદ્ધિ છે. એને જ્ઞાન કરવું છે તો એને એમ છે કે ગુરુ હોય તો જ જ્ઞાન થાય, ગુરુ વિના જ્ઞાન ન થાય, શાસ્ત્ર વિના જ્ઞાન ન થાય. પણ એ એમ નથી સ્વીકારતો કે એનો જ્ઞાન સ્વભાવ છે માટે એ જ્ઞાન કરે છે. અને એવું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એમાં શાસ્ત્ર પણ નિમિત્ત હોય, ગુરુ પણ નિમિત્ત હોય, ગુરુની વાણી પણ નિમિત્ત હોય, કે સાક્ષાત તીર્થંકર ભગવાન પણ નિમિત્ત હોઈ શકે, ગમે તે નિમિત્ત હોય, પણ એ નિમિત્ત અનુકૂળ હોય, ઉચિત નિમિત્ત હોય, પણ છતાંય ઉપાદાન કારણ પોતાનું છે એ વાતનો એને સ્વીકાર થતો જ નથી. એટલે એને નિમિત્ત આશ્રિત બુદ્ધિ રહી છે. અને નિમિત્ત આશ્રિત બુદ્ધિને કારણે એ હંમેશા એમ લઈને જ બેસી જાય છે કે કંઈક થાય તો મારું કાર્ય થાય. ધર્મ કરવો છે તો એને એમ છે કે આ કર્મ ખસે તો મને ધર્મ થાય, આવી તેની માન્યતા છે. એટલે નિમિત્ત આશ્રિત બુદ્ધિ કરી અને જીવો અટક્યા છે. ખરેખર જ્ઞાનમાં અટકવા પણ છે નહીં, પણ નિમિત્ત આશ્રિત બુદ્ધિને કારણે એ જીવો અટકે છે. એટલે ગુરુદેવ અહીંયા પહેલી જ વાત એ કહે છે કે જાણવામાં અટકવું હોય નહીં, પણ જે જીવો નિમિત્ત આશ્રિત બુદ્ધિ કરીને અટક્યા છે તે જીવો માત્ર વાતો કરે છે. અંતર્મુખ જ્ઞાયક સ્વભાવનો પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. અંતર્મુખ પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. ભગવાને દીઠું હશે તેમ થશે. જો એમના ગુરુભાઈની વાત લીધી છે, જ્યારે
ગુરુદેવે દીક્ષા લીધી હતી, તો સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી હતી, અને એ પછીની વાત, એ વખતની, એ પહેલા 2 વર્ષ દરમિયાનની વાત એમને વારંવાર એમના ગુરુભાઈ પાસેથી સાંભળી હતી. એ વાત આ છે કે એમ બોલતા હતા કે આપણે શું પુરુષાર્થ કરીએ, ભગવાને જેમ દીઠું હશે એમ થશે. અને આ વાત ગુરુદેવને ખૂંચતી હતી, ખટકતી હતી. ગુરુદેવ એ વાત બરાબર નહોતી લાગતી. અને એ વખતે પણ એ એમ કહેતા હતા કે ભગવાને દીઠું હશે એમ થશે, એટલે ભગવાનની શ્રદ્ધા તમને છે. તો ભગવાનની શ્રદ્ધા જેને હોય, સર્વજ્ઞ પરમાત્માની જેને શ્રદ્ધા હોય, એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. આવી વાત ગુરુદેવ ત્યારે પણ કરતા હતા કે તમને તો એવી સર્વજ્ઞની સાચી શ્રદ્ધા થઈ જ નથી. સર્વજ્ઞની સાચી શ્રદ્ધા થાય એ આવું બોલે જ નહીં, એ પુરુષાર્થ ને ઉડાડે જ નહીં, એવું એ વખતે પણ એ બોલતા હતા. અને એ વાત અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે કે ભગવાને દીઠું હશે તેમ થશે. તેમના જ્ઞાનમાં જેટલા ભાવ દીઠા હશે તેટલા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ ભ્રમણ થયા વિના મોક્ષ નહીં થાય. જે વખતે કાળ લબ્ધિ પાકશે તે વખતે સમ્યક દર્શન થશે. આવું એમના ગુરુભાઈ બોલતા હતા ને, એ વાત લીધી છે. તો એમ ભાવમાં અને કથનમાં નિસત્વ બની નિમિત્ત અધીનતા રાખી પુરુષાર્થને ઉડાડે છે. એ વાત સમજાવે છે કે આવી રીતે ભગવાને જોયા હશે એટલા ભાવ થશે એમ કરી અને પોતે પુરુષાર્થ કરતા નથી. જે સમયે કાળ લબ્ધિ પાકશે ત્યારે સમ્યક દર્શન થશે એવો વિચાર આવે છે, અને એવા ભાવમાં રહી અને પુરુષાર્થ નથી કરતા. એ ભાવમાં અને કથનમાં એ નિસત્વ બની ગયા છે, પોતાના સત્વને ભૂલી ગયા છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવા પોતાના સત્વને, પોતે જ પરિપૂર્ણ છે એવા પોતાના સત્વને ભૂલી ગયા છે. એ સત્વનો વિચાર જ નથી કરતા. કોઈ પણ કાર્ય થાય તો 5 સમવાય હોય છે, અને 5 સમવાય હોય છે ત્યારે એ કાર્ય થાય છે. તો એમાં પુરુષાર્થ પણ એક સમવાય છે. પહેલો સમવાય તો એનો સ્વભાવ છે, વસ્તુનો સ્વભાવ. જે કાર્ય વસ્તુને વિશે થાય છે તો એ વસ્તુમાં એવા ગુણ પડ્યા છે માટે એવું કાર્ય થાય છે. જીવનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે માટે એ જ્ઞાન કરે છે. એ મૂળભૂત વાત છે. બીજી વાત છે એમાં નિમિત્તની વાત, કે જ્યારે જ્ઞાન થાય છે તો એવા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય જે કર્મની પ્રકૃતિઓ વગેરે છે એનો ક્ષયોપશમ થાય છે. એવી જ રીતે દર્શન મોહનીયની પ્રકૃતિ છે એનો ઉપશમ થાય છે, એનો પછી ક્ષયોપશમ થાય છે, કે પછી ક્ષય થાય છે. એટલે એ કર્મની પ્રકૃતિ જે છે એનું જે કંઈ થાય છે એ એને કારણે થાય છે. ખરેખર એ થાય છે માટે જીવને કાંઈ થાય છે એમ તો છે નહીં, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું તો કાંઈ કરતું નથી. એટલે એ એવું જ નિમિત્ત હોય છે. જ્યારે જ્ઞાન થાય છે ત્યારે કર્મનું એમ જ નિમિત્ત હોય છે. ત્રીજી વસ્તુ ભવિતવ્ય, જે પર્યાય તે વખતે થવાની છે એ જ પર્યાય થાય છે. જેવા પરિણામ થવાના છે તેવા જ પરિણામ થાય છે. એ ભવિતવ્ય છે, એ નિયતિ છે. એનાથી જુદા પ્રકારના પરિણામ થતા નથી. ચોથું છે કાળ લબ્ધિ, એટલે કે જે સમયે થવાના છે તે જ સમયે તે થાય છે. અને જ્યારે એ પરિણામ થાય છે તો એ પરિણામની એને એ જન્મક્ષણ કહેવામાં આવે છે. અને એવા પરિણામ જીવના થયા કાળ લબ્ધિ પાકી એમ કહેવામાં આવે. અને પાંચમું છે પુરુષાર્થ. એ વખતે એવો જ એને પુરુષાર્થ થયો હોય છે. એવા પુરુષાર્થ વિના કઈ કાર્ય થાય છે એમ નથી. એટલે 5 સમવાય એ વખતે હોય છે. હવે આ 5 સમવાયને જે બરાબર સાચી રીતે સમજતો નથી એને અનેક પ્રકારે વિચાર આવે. જ્યારે વાત કરવામાં આવે ત્યારે કોઈ એકની મુખ્યતાથી વાત કરવામાં આવે. એકની મુખ્યતાથી વાત કરવામાં આવે એટલે કે દાખલા તરીકે એમ કહેવાય કે કાળ લબ્ધિ પાકી હોય ત્યારે એ કાર્ય થાય. પણ કાળ લબ્ધિ પાકે માટે કાર્ય થાય છે, કેમ કે કાળ તો એનું કાર્ય કરે છે. એ તો સમય પર્યાય છે, એ તો કાળની પર્યાય સમય છે. એટલે એમ નથી, વસ્તુનું સ્વરૂપ એવું નથી. 5 સમવાય હોય ત્યારે જ ખરેખર કાર્ય થાય છે. એ વાતને જયારે સમજીએ છીએ ત્યારે કોઈ પણ એકની મુખ્યતાથી વાત કરવામાં આવે તો પણ
એ વખતે પણ પાંચે સમવાય હોય જ છે. કે જેને પુરુષાર્થનું મહત્વ સમજાયું નથી ને એ જ આવી વાત કરે, એ પોતાના સત્વનો વિચાર નથી કરતો અને એમ એ પરાધીન દ્રષ્ટિ રાખે, નિમિત્તાધીન દ્રષ્ટિ રાખે કે આ નિમિત્ત ત્યારે થશે, એવા નિમિત્ત હશે ત્યારે કાર્ય થશે. પણ પુરુષાર્થને એ ઉડાડે છે. ગુરુદેવ એ વાત કરે છે કે નિમિત્ત આધીનતા રાખી એ પુરુષાર્થને ઉડાડે છે. આ ઠીક નથી થતું. પુરુષાર્થને એ ઉડાડે છે એ વાત બરાબર નથી. પુરુષાર્થ પૂર્વક જ કાર્ય થાય છે, કેમ કે બાકીના જે ચાર સમવાય છે એમાં તો એને શું કરવાનું છે? શું કરવાનું છે? સ્વભાવ એનું જ્ઞાન સ્વભાવ જ છે. કર્મ જે છે એની ઉપર એનું શું જોર છે? કર્મ તો જળ છે. જયારે એ જ્ઞાન એને થશે તે વખતે કર્મની સ્થિતિ એવી જ થઈ હશે, એવો નૈમિતિક સંબંધ છે. અને જયારે એ જે પર્યાય થવાની છે ત્યારે એ જ પર્યાય થશે, જ્ઞાનની જ પર્યાય થશે. ને એ સમયે જયારે થશે ત્યારે એ કાળ લબ્ધિ પાકી એમ કહેવામાં આવે છે. પણ એ પુરુષાર્થ પૂર્વક થશે એટલે એના હાથમાં શું છે? પુરુષાર્થ છે. ગુરુદેવ હંમેશા એ વાત કરતા કે આ રીતે બોલીને જે લોકો પુરુષાર્થ ઉડાડે છે એ બરાબર નથી. એ નિમિત્ત આધીન દ્રષ્ટિ રાખે છે, નિમિત્ત આશ્રિત વાત કરે છે. પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે. હવે ત્યાં સિવાય બીજી વધારાની વાત પણ ગુરુદેવ કરે છે કે પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચય આભાસી છે. દ્રવ્યાનુયોગની ઘણી વાત કરે, બરાબર વાત કરે, જેમ છે તેમ કરે, પણ પુરુષાર્થ એ તરફનો જે રીતે કરવો જોઈએ એવો પુરુષાર્થ ન કરે. નિશ્ચયની વાત કરે પણ પુરુષાર્થ એવો કરે જ નહીં, સ્વરૂપનું લક્ષ્ય કરે નહીં, સ્વરૂપનું મહાત્મા એને આવ્યું જ ન હોય એ વાત કરે. 47 શક્તિની વાત કરે અને ત્રિકાળી વસ્તુ જે છે એના આશ્રય ધર્મ થાય બધી વાત કરે, પણ એ પોતે એના આશ્રય જતોય નથી અને એવો ધર્મ કરતો નથી. વાત કરી નિશ્ચય આભાસી છે. એને શું છે? નિશ્ચયની વાત કરે છે અને વ્યવહારને એને ઉડાડ્યો છે. વ્યવહારને ગૌણ કરવાનો છે, વર્તમાન પર્યાયનો પણ એને વિચાર કરવાનો છે અને એ એવો વ્યવહાર પણ છે. એને જાણવો પણ જોઈએ અને પછી પોતાની જે ભૂમિકા છે એ પ્રમાણે એને સમજી અને એને પુરુષાર્થ કરવાનો છે. નિશ્ચયથી હું સિદ્ધ સમાન શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્ર છું. નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ એવું જ છે, એમાં કોઈ શંકા નથી. પણ એવું સ્વરૂપ હોવા છતાં પણ શું છે? વર્તમાનમાં પર્યાય શું છે? એ વાતને એને ઉડાડી દેવાની નથી. એ વ્યવહારને વર્તમાન પર્યાયને માને જ નહીં અને માત્ર નિશ્ચય આભાસી થઈ જાય કે ના અમે તો શુદ્ધ જ છીએ, અમારે કાંઈ કરવાનું છે જ નહીં, બહારમાં આ બધા કાર્યો જે કંઈ છે એનાથી કાંઈ થતું નથી, આ સદ આચરણ એનાથી કાંઈ થતું નથી, એવી વાત જે કરે છે એ નિશ્ચય આભાસી છે. આગળ કહે છે ગુરુદેવ કે જેને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ. જેને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો એટલે કે જે એમના ગુરુભાઈ વાત કરતા હતા એ પ્રમાણે ખરેખર કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તો બરાબર છે. કેવળી પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વજ્ઞના જ્ઞાનમાં જે આવ્યું છે એ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. તો એના ઉપરથી તો એમ થાય કે દરેક પર્યાય જે સમય થવા યોગ્ય છે તે સમયે જ જયારે થઈ રહી છે તો પછી મારે એમાં શું કરવાપણું છે? એટલે એમ કરી અને એ પોતે પોતાનું જે પર વિશેનું કર્તાપણું છે એને છોડે છે. પરનું કર્તાપણું જે અનાદિથી એને પકડાઈ ગયું છે એ હંમેશા પરના કાર્યો હું કરી શકું છું એ વાતને એ છોડે. ઈશ્વર ભગવાનના જ્ઞાનમાં, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જેમ આવ્યું છે એમ જ બધી પર્યાય થાય છે. એ દ્વારા તો એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે, જે પર્યાય થવા યોગ્ય છે તે જ થાય છે, તે સમયે જ થાય છે અને એમ જ છે. તો મારે એમાં બહારમાં ક્યાંય કાંઈ કરવા પણ છે જ નહીં. અને એમ કરી અને એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થાય અને પરનું કર્તૃત્વ છૂટે અને પરનું કર્તૃત્વ છૂટે એટલે પછી એ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ જાય. બહારમાં જયારે મારે કાંઈ કરવા પણ છે જ નહીં તો હું પછી મારા સ્વરૂપ તરફ જ વળી જાઉં છું. એટલે ખરેખર તો સર્વજ્ઞનો નિર્ણય થતા તો એને ક્રમબદ્ધ પર્યાયનો પણ નિર્ણય થઈ જાય અને અકર્તા ભાવનો પણ નિર્ણય થાય અને એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય એટલે સાચો પુરુષાર્થ પડે. એમ થવું જોઈએ. જેને કેવળ જ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારેય પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ. ચારે પડખે એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી જાય અને એને એવા વિચાર, એવા
સત્વહીન વિચાર આવે જ નહીં કે જયારે થવાનું થશે એમ કરી અને એ નિર્માલ્ય થઈ જાય કે પુરુષાર્થહીન થઈ જાય, પ્રમાદી થઈ જાય, એવું બને જ નહીં. એમ હોવું જ ના જોઈએ. અને એ જ સાચા અર્થમાં જેને એવો નિર્ણય થાય છે કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે આવ્યું એ પ્રમાણે થાય છે અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય, કર્તા ભાવ આવી જાય છે, તો એને વસ્તુ સ્વરૂપ સાચું માન્યું, સ્વીકાર્યું અને એ કેવો પુરુષાર્થ કરે છે. એટલે કે છે કે તેને ચારે પડખે સમાન અવિરોધ પ્રતીતિ જોઈએ અને તેણે જ કેવળ જ્ઞાનીએ દીઠું એનો સાચો સ્વીકાર કર્યો છે. એને સર્વજ્ઞનો સાચો વિચાર કર્યો છે, સ્વીકાર કર્યો છે. જેણે કેવળ જ્ઞાનીને માન્યા તેને રાગની રુચિ, કર્તાપણારૂપ અજ્ઞાન હોય નહીં, કર્તાપણારૂપ અજ્ઞાન પણ ન હોય અને એને સ્વભાવની રુચિ પણ ન થાય. કેવળ જ્ઞાનીને જેને માન્યા, સર્વજ્ઞને માન્યા, એને પછી એ રુચિ ક્યાંથી થાય? એને તો નિર્ણય થઈ જાય છે, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થઈ જાય છે, અકર્તા ભાવનો નિર્ણય થઈ જાય છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય. તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે કેવળી ભગવાને મારા ભાવ દીઠા છે માટે હવે હું પુરુષાર્થ ન કરું. આવી ઊંધી શ્રદ્ધા ન હોય. અથવા તો હું પુરુષાર્થ નહીં કરી શકું, એવી પણ ઊંધી શ્રદ્ધા એને હોય નહીં. પુરુષાર્થ એની મેળે જાગશે એમ હોય નહીં. પાંચે સંભાય સાથે હોય છે અને એ વાતને એને સમજવાની હોય છે. જેને સાચી સમજ છે એને તો ઉલટો પુરુષાર્થ ઉપડે છે કે મારે બહારમાં કંઈ કરવાનું નથી, હું ભગવાન, આત્મા, જ્ઞાન, આનંદ સ્વરૂપ છું, તો સ્વરૂપ તરફ પડી જાય છે. અને જો એનાથી ઊંધું એમ માને આ રીતે કે હું ભગવાને દીઠું છે ત્યારે મને સમ્યક દર્શન થશે કે જ્ઞાન થશે તો હું એમાં કંઈ કરી ન શકું, હું પુરુષાર્થ ન કરી શકું, પુરુષાર્થ એની મેળે જાગશે, એમ જો માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. એને ખરેખર ભગવાનને માન્યા નથી. તેને અંદરમાં કેવળીની શ્રદ્ધા બેઠી જ નથી. કેવળીની શ્રદ્ધા બેઠી જ નથી. ગોપાળદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. ભવ સ્થિતિ એટલે કાળ લબ્ધિ, જયારે થવાનું હોય ત્યારે થશે, એટલે કાળ પાકશે ત્યારે જ થશે, એવી વાત કરી અને તમે પરમાર્થને છોડી નહીં દો, પુરુષાર્થને છોડી નહીં દો. જો ઈચ્છો પરમાર્થ તો છેદો નહીં આત્માર્થ. આત્માનું લક્ષ્ય ન છોડો. બળદેવે પણ એ વાત કરી છે. તો એ રીતે આ 53નું વચનામૃત છે. તે પછીથી 56નું વચનામૃત છે, તે આપણે લઈએ. ગુરુદેવ કહે છે કે આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. કહે છે કે આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે. પોતે અનંત ગુણનો પિંડ છે ને એમાં જ્ઞાન દર્શનની ચેતના છે. તો એ જ્ઞાનનો સ્વભાવ કેવો છે, જ્ઞાનનું પરિણમન કેવું છે? જ્ઞાન પર જ્ઞેયની અપેક્ષા વિના જ પોતે પોતાથી પરિણમે છે અને છદ્મસને પણ, મિથ્યા દ્રષ્ટિને પણ, બધાને એનો જ્ઞાન ગુણ જે છે એ તો એવી જ રીતે પરિણમે છે. સામે એને કઈ જ્ઞેય છે માટે એનું જ્ઞાન એમ પરિણમે છે એમ છે જ નહીં. બધાને એમ જ છે. કેવળી પરમાત્માને તો છે, એ તો આપણને ખ્યાલ આવે છે કે જે પર્યાય અત્યારે થઈ નથી એ ભવિષ્યકાળની બધી પર્યાયને સર્વજ્ઞ જાણે છે. એટલે જ્ઞેય સામે નથી છતાં પણ સર્વજ્ઞ એ બધી પર્યાયને એક સમયમાં જાણે છે. એટલે એ જ્ઞાન પૂર્ણપણે પ્રકાશી રહ્યું છે. એ જ્ઞાનનું સામર્થ્ય છે. હવે જ્ઞાનનું જે સામર્થ્ય જે છે એ તો દરેક જીવને એક સરખું જ છે. ફેર ક્યાં છે? ઉઘાડમાં ફેર છે. ઉઘાડ ઓછો વધતો હોય છે. એટલે છદ્મસને, વિદ્યા દ્રષ્ટિને બધાને જયારે એમ હોય કે કોઈ પણ જ્ઞેયને જાણે છે, એટલે કે એવી જ્ઞાનની પર્યાય થાય છે, તો સામે એ જ્ઞેય છે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સામે જ્ઞેય છે
પણ એ જ્ઞેય છે માટે એનું જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે પરિણમે છે, કેમ કે પેલું જ્ઞેય છે એ જુદું છે અને જુદી વસ્તુ એના જ્ઞાનના પરિણામ કરાવે એમ બને નહીં. જ્ઞાન ગુણ સ્વતંત્ર રીતે પરિણમે છે, એને પરિણમવામાં સામે કોઈ જ્ઞેયની જરૂર હોતી જ નથી, કે બધાનું જ્ઞાન એમ જ પરિણમે છે. એટલે આત્માનો વિચાર કરીએ તો અનંત ગુણ છે, અને એમાં મુખ્યતાથી વિચાર કરીએ છીએ આપણે જ્ઞાન ગુણનો વિચાર કરીએ છીએ તો એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે, એટલે એ સર્વજ્ઞ સ્વભાવી છે. એ સર્વજ્ઞેયને જાણે એવો જ એનો સ્વભાવ છે. આત્મદ્રવ્ય સર્વજ્ઞ સ્વભાવી છે. સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. આ બીજી વાત સાથે લીધી કે આમ જયારે એનું દ્રવ્ય જ એવું છે, એનો જ્ઞાન સ્વભાવ જ એવો છે, અને જયારે એને એનો અનુભવ થાય છે ત્યારે જ એને એ ખ્યાલ આવે છે કે અનંત ગુણોનું જે અંદરમાં ચાલી રહેલું ભવન એની અનુભૂતિ થાય છે, સ્વાનુભૂતિ થાય છે, ત્યારે એને ખ્યાલમાં આવી જાય છે કે એ સર્વજ્ઞ સ્વભાવી છે. ભલે અંશે પ્રગટ થયું છે બધું, પણ છતાંય એને ખ્યાલ આવે છે કે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે. અહીંયા કહે છે ગુરુદેવ કે સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. હવે આ સર્વજ્ઞ સ્વભાવી છે, અને સર્વજ્ઞ સ્વભાવ જે છે એ એને સમ્યક દર્શનમાં પ્રગટ થાય છે, એને ખ્યાલમાં આવે છે, એવો અનુભવ થઈ જાય છે. પણ એ થાય છે એ પૂર્વે એણે શું કર્યું છે? એણે શું કર્યું? તો કે એને એવો પુરુષાર્થ કર્યો છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ જ છે, સર્વજ્ઞ જેવું જ પોતાનું દ્રવ્ય છે, અને એવા પોતાના શુદ્ધ દ્રવ્ય એ સર્વજ્ઞની સમાન જયારે કહે છે તો પછી એમાં એ સર્વજ્ઞને સ્થાપે છે. સર્વજ્ઞને પોતાની અંદર સ્થાપ્યા કે પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા જ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. એમ એ પોતાને સર્વજ્ઞ નું જેવું દ્રવ્ય છે એવું જ પોતાનું દ્રવ્ય છે, એમ એ પોતે શ્રદ્ધા કરી અને પુરુષાર્થ કરે છે. એટલે સર્વજ્ઞને જેણે પોતાની પર્યાયમાં સ્થાપ્યા, કેમ કે દ્રવ્ય તો કઈ બદલાઈ જતું નથી, સર્વજ્ઞનું દ્રવ્ય પછી પોતાનું દ્રવ્ય બનતું નથી. એટલે સર્વજ્ઞનું દ્રવ્ય જેવું છે એવું દ્રવ્ય એને વિચારી, એનો સ્વીકાર કરી અને એવું જ મારું દ્રવ્ય છે એમ પોતે પર્યાયમાં સ્થાપ્યું. તો તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો કે બસ પોતે સર્વજ્ઞ થવાનો જ છે એવો નિર્ણય એને આવી ગયો. અને જેને એવો નિર્ણય થાય છે એ ખરેખર એવો પુરુષાર્થ કરી શકે છે. કહે છે કે બસ એ જ્ઞ સ્વભાવમાં વિશેષ ઠરતા ઠરતા પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. જ્ઞ એટલે જ્ઞાન સ્વભાવમાં વિશેષપણે એકાગ્રતા કરતા કરતા પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. પહેલા સમ્યક દર્શન થાય છે, પછી આગળ વધારે ને વધારે પુરુષાર્થ કરે છે તો સ્વભાવમાં વિશેષ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, અને એ જ રીતે આગળ વધતા વધતા એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં એ સ્થિર થઈ જાય છે. અને સ્થિર થઈ જાય છે તો એ સર્વજ્ઞ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે જ્યાં સુધી પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે એવો નિર્ણય નથી કરતો ત્યાં સુધી સાચો પુરુષાર્થ ઉપડતો નથી. સાચો પુરુષાર્થ ઉપડવા માટે સૌથી મહત્વનું જો કાંઈ હોય તો પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો સ્વીકાર, અને એમાં જ્ઞાન અપેક્ષાએ પોતાના સ્વરૂપનો સ્વીકાર અહીંયા ગુરુદેવે બતાવ્યો છે કે એ સર્વજ્ઞ સ્વભાવી છે. અને એવો સર્વજ્ઞ સ્વભાવી છે તો એવા સર્વજ્ઞની વાત જે છે એ સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર જે છે એમના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી અને એ જ પોતાનું પણ સ્વરૂપ છે એમ જયારે પોતાનામાં સ્થાપે છે તો હવે એને પાકો સાચો નિર્ણય થઈ ગયો છે, અને હવે એ સ્વરૂપનું લક્ષ કરશે ત્યારે પોતાનો અનુભવ થશે. એ જ પછી આગળ વધતા વધતા સમ્યક દર્શનથી આગળ વધી ચારિત્રનો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. તો એ 54મું વચનામૃત થયું. એ પછી 55મું વચનામૃત છે. અહીંયા પ્રશ્ન છે કે મોક્ષને માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે ને? કોઈ આવો પ્રશ્ન કર્યો. મોક્ષની પ્રાપ્તિ કરવી છે, મુક્ત દશાને પ્રાપ્ત કરવી છે તો મુક્ત દશા માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે ને, એમ કે છે.
ગુરુદેવ એનો ઉત્તર આપ્યો છે, બહુ સુંદર ઉત્તર આપ્યો છે અને બહુ જ વિગતવાર ઉત્તર આપ્યો છે, ઘણી વાત સમજાવી છે. ગુરુદેવ કહે છે કે ના, પુણ્ય તો વિભાવ છે, પુણ્ય પહેલું પગથિયું નથી એમ ના પાડી, પણ એના કારણ પણ સમજાવ્યા છે. મોક્ષને માટે પુણ્ય એ પહેલું પગથિયું છે ને? તો કે ના, નથી. શા માટે નથી? તો કે છે કે પુણ્ય તો વિભાવ છે. પુણ્ય તો વિભાવ છે એટલે કે સ્વભાવ થી વિરુદ્ધ પ્રકારનો ભાવ છે. સ્વભાવ ભાવ તો સ્વરૂપના આશ્રય થાય છે અને પુણ્ય છે એ તો સ્વભાવને કારણે થાય છે અને સ્વભાવ વખતે તો એનું લક્ષ્ય પર તરફ છે. સ્વનું લક્ષ્ય કરે ત્યારે શુદ્ધ ભાવ હોય અને પરનું લક્ષ્ય કરે, શાસ્ત્રનું લક્ષ્ય કરે કે દિનેશ્વર ભગવાનની વાણીનું લક્ષ્ય કરે કે દિનેશ્વર ભગવાન સાક્ષાત વિરાજમાન હોય એમનું લક્ષ્ય કરે, કોઈ પણ રીતે, તો એ બધો શુભભાવ જે છે એને કારણે એને પુણ્યનો બંધ પડે છે. એટલે પુણ્ય જે છે એ સ્વભાવ નથી, એ સ્વભાવ નથી. એટલે કે એમાં એ સ્વરૂપનો આશ્રય કરતો નથી, સ્વરૂપના લક્ષ્ય થતું નથી, પરંતુ પરના લક્ષ્ય થાય છે. જ્યારે ધ્યાનમાં પુરુષાર્થ કરે છે ત્યારે પણ એ સ્વરૂપનું લક્ષ્ય કરવાનો પુરુષાર્થ કરી રહ્યો છે એ વખતે પણ જ્યાં સુધી એને સ્વાનુભૂતિ નથી થતી ત્યાં સુધી એના જે ભાવ છે એ બધા ભાવ શુભ ભાવ છે અને એને કારણે પણ એને પુણ્યનો જ બંધ પડે છે. પણ આગળ વધીને જયારે એ વિકલ્પ રહિત થઈ જાય છે અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી લે છે તો શુદ્ધ ભાવ છે. એટલે કોઈ પણ પુણ્ય છે એ પુણ્ય જે છે તે વખતે હજી એને પોતાના સ્વરૂપ સાથે એકરૂપતા કરી નથી, એટલે તે સ્વરૂપ સાથે તન્મય થયો નથી, એટલે સ્વભાવ ભાવે થયો નથી. એટલે પુણ્ય છે તે સ્વભાવ ભાવ નથી, એ વિભાવ છે. વિભાવ છે એટલું જ નહીં, પછી તો આગળ વધીને ગુરુદેવ એમ કે છે કે એ સ્વભાવ નથી તો પછી પરભાવ થયો. પોતાનો ભાવ નથી, પોતાનો ભાવ એ તો પોતાના સ્વરૂપને અનુસરીને થાય. જે સ્વભાવ છે એ તો પોતાના અનંત ગુણના પરિણમને અનુસરતો ભાવ છે. એટલે આ ભાવ છે એ તો પરભાવ છે. પુણ્ય તો વિભાવ છે, એ પરભાવ છે. હવે પરભાવ જે બંધનું કારણ છે એ મુક્તિનું કારણ ક્યાંથી થાય? મૂળ વાત તો આ કરવી છે. એટલે ગુરુદેવ કહે છે કે મોક્ષથી વિરુદ્ધ ભાવ છે. મુક્તિનું કારણ એ શુદ્ધ ભાવ છે અને શુદ્ધ ભાવથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા અને સ્વરૂપમાં સ્થિરતા થાય છે. એમ પહેલા ભાવ મોક્ષની દશા થાય છે અને પછી આગળ વધતા કેવળના પ્રગટ કરે છે એટલે ભાવ મોક્ષની દશા થઈ અને પછી છેવટે એ મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે એનાથી આ ભાવ છે તો વિરુદ્ધ ભાવ થયો, પુણ્ય છે તો વિરુદ્ધ ભાવ છે. એમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી, કેમ કે એમાં લક્ષ્ય જ બહારમાં છે, પરનું લક્ષ્ય છે. ભલે ને સાક્ષાત તીર્થંકર ભગવાનનું લક્ષ્ય કર્યું હોય તો પણ પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની પ્રાપ્તિ અને એનું જ જ્ઞાન, એનું જ ભાન એ તો જયારે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે ત્યારે થાય. એટલે એ પરિણામ જે છે એ તો શુદ્ધ ભાવના પરિણામ છે, એ વિતરાગી પરિણામ છે. આ શુભાવરૂપ પરિણામ જે છે એ પુણ્ય છે. એ પુણ્ય જે છે એ મોક્ષથી વિરુદ્ધ ભાવ છે. એમાં કઈ આત્માનો આનંદ નથી, જ્ઞાન નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. મોક્ષનું પ્રથમ પગથિયું હોઈ શકે નહીં. અને બીજી વાત, તર્ક દ્વારા સમજીએ તો પણ આપણને ખ્યાલમાં આવે છે કે અનંતવાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો. પુણ્યને કારણે એને ભવના ભ્રમણ થયા, પુણ્યને કારણે એને અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, એવા સંયોગો પ્રાપ્ત થયા, જીનવાણી પ્રાપ્ત થઈ. આ બધું બરાબર છે, એવું થયું. દેવલોકમાં ગયો, મનુષ્યમાં અનેક પ્રકારે લક્ષ્મી વગેરે પ્રાપ્ત કર્યા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આ બધું પુણ્યને કારણે થયું, પણ એથી કઈ મોક્ષ ન થયું. મોક્ષ તરફ એક પગલું મંડાયું નહીં. દિનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થવી એ પુણ્યને કારણે, પણ વાણી પ્રાપ્ત થાય એ વાણીને પોતે સ્વીકારી, આત્મસાત કરી અને વાણીમાં જે વાત આવી હોય એ વાતને એ જ પ્રમાણે સ્વીકારીને એવો જ પુરુષાર્થ ન કરે તો એ વાણી હાથમાં આવેલી શું કામની? આ જીવને દિનેશ્વર ભગવાનની વાણી તો પૂર્વે પ્રાપ્ત થઈ છે. આ જીવ અનેક વાર સાક્ષાત તીર્થંકર ભગવાનની વાણી સાંભળી ચૂક્યો છે, સંવત્સરમાં બેસીને પ્રભુની વાણી સાંભળી ચૂક્યો છે. એને એટલો પુણ્યનો ઉદય હતો એવું થયું છે, પણ છતાંય ભવના ભ્રમણ રોકાયા નથી. એટલે ગુરુદેવ કહે છે કે મોક્ષ તરફ એક પગલું મંડાયું નહીં. એટલે મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યક દર્શન છે.
અને એ તો પુણ્ય પાપ બંનેથી પાર છે. પાપથી તો પાર હોય, પણ પુણ્યથી પણ એ પાર છે. પુણ્યને કારણે સમ્યક દર્શન નથી થતું. સ્વરૂપનું લક્ષ કરી એમાં એકાગ્રતા કરતા સ્વનો અનુભવ કરવાથી સમ્યક દર્શન થાય છે. અને એ ધર્મનું પહેલું પગથિયું, મોક્ષનું પહેલું પગથિયું, મુક્તિના માર્ગનું પહેલું પગથિયું છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. સમ્યક દર્શન છે એ પુણ્ય અને પાપ બંનેથી પાર છે, પેલે પાર છે. કેમ કે સમ્યક દર્શન જયારે થાય છે ત્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે, લક્ષ સ્વરૂપ તરફ છે. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ પોતાના ધ્રુવ સ્વરૂપ તરફ ઢળ્યા છે અને એ પોતે પોતાને અનુભવવા વાળો થાય છે. એટલે એમાં કોઈ શુભ કે અશુભ ભાવ હોતા જ નથી. એનાથી એ પાર છે. કહે છે કે ભેદ જ્ઞાન વડે આત્માને પુણ્ય પાપ બંનેથી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યક દર્શન અને અનુભવ થાય. આવું સમ્યક દર્શન ક્યારે થાય? ભેદ જ્ઞાન કરે અને આ શુભાશુભ ભાવોથી પણ પોતે જુદો છે. આ જગતના પદાર્થોથી તો જુદો છે. આ વર્તમાનમાં જે પર્યાય છે એ પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયું છે એ શરીરથી એ જુદો છે. એટલું જ નહીં, પણ પરના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ જેને કારણે પુણ્ય અને પાપના બંધ પડે છે એ ભાવથી પણ પોતે જુદો છે, ભિન્ન છે, એમ જયારે જાણે છે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યક દર્શન અને અનુભવ થાય છે. એટલે કે એવું ભેદ જ્ઞાન કરે છે, એનાથી જુદો પડી જાય છે અને એવો જ પોતાને અનુભવે છે. એ કઈ રીતે થાય છે કે તે સ્વવિકલ્પ દશામાં એવો નિર્ણય કરે છે કે આ શુભાશુભ ભાવ એ મારું સ્વરૂપ નહીં, એનાથી પણ હું જુદો છું, બીજા બધાથી પોતે જુદો છે. અને પોતાના જ આ પરના લક્ષ્ય થતા શુભ ભાવ અને શુભ ભાવ બંનેથી પોતે પોતાને જુદો ભિન્ન માને છે. અને પછી સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરે છે તો એને નિજ શુદ્ધ આત્માનું દર્શન થાય છે, એની અનુભૂતિ થાય છે. એમ સમ્યક દર્શન અનુભવ થાય છે. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની એટલે મોક્ષ માર્ગની મંગલ શરૂઆત થાય છે. બહુ સરસ વાત છે. બીજી કોઈ રીત નથી, બીજી કોઈ રીત નથી. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડે, સ્વાનુભૂતિ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની એટલે મોક્ષ માર્ગની મંગલ શરૂઆત થાય છે. સમ્યક દર્શનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. માટે તે મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. પંડિત દોલતરામજીએ 6 ડાળામાં કહ્યું છે, મોક્ષ મહલ કી પ્રથમ સીડી યા બિન જ્ઞાન ચરિત્રા સમ્યકતા ન લહૈસુ દર્શન ધારો ભવ્ય પવિત્ર દૌલ સમજ સુન ચેત સયાને કાલ વૃથા મત ખોવઈ ય નર ભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક નહીં હોય. સમ્યક દર્શન છે એ જ મોક્ષ માર્ગમાં મોક્ષ મહેલનું પહેલું પગથિયું છે. અને સમ્યક વિના જીવ વૃથા ગમે તે પ્રયત્નો કરે છે તો એના કારણે એ ભવના ભ્રમણ જ કરે છે. જ્યાં સુધી સમ્યક નથી ત્યાં સુધી એને કાંઈ પ્રાપ્ત થતું નથી. આવો મનુષ્યનો ભાવ મળ્યો છે એ કાંઈ સહેલાઈથી મળતો નથી. આવો દુર્લભ ભાવ મળ્યો છે તો એ ભાવની અંદર એને સમ્યક તો પ્રગટ કરી લેવું જોઈએ, એવું કહેવાનો આશય છે. આગળ કહે છે ગુરુદેવ કે મોક્ષ માર્ગની વૃદ્ધિ અને પૂર્ણતા પણ તે જ રીતે થાય છે. જેમ સમ્યકનો પુરુષાર્થ કર્યો તો સ્વરૂપનું લક્ષ કર્યું, એમાં એકાગ્રતા કરી, વિશેષ એકાગ્રતા કરી, તો એ જ રીતે પૂર્ણ દશા સુધી પહોંચાય છે. એમાં કઈ બીજો પુરુષાર્થ નથી. હા, એટલી વાત છે કે જયારે સમ્યક તો થાય છે, ચોથું ગુણ સ્થાન છે, ને પછી જયારે વધારે વધારે સ્વરૂપમાં એકાગ્રતા કરતો જાય છે તેમ તેમ એને બહારમાં પણ વૈરાગ્ય એવો આવી જાય છે કે એ વ્રત અંગીકાર કરી લે છે, 11 પ્રતિમા અંગીકાર કરી લે છે અને શ્રાવક થાય છે. અને વારંવાર પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરતો જાય છે તેમ પછી એને આ જગતના પદાર્થો પ્રત્યે પૂર્ણપણે વૈરાગ્ય આવી જાય છે. એટલે એ બધું છોડી અને એ મુનિ દીક્ષા ગ્રહણ કરી લે છે. અને મુનિ દીક્ષા ગ્રહણ કરે છે એવો એ સમ્યક દ્રષ્ટિ ધ્યાનમાં 7મા ગુણસ્થાન જેવી દશાને પ્રગટ કરે છે. એટલે બહારમાં આવે છે ત્યારે એનું 6થું ગુણસ્થાન છે.
એ મુનિદશા અંગીકાર કરી છે માટે સાતમું ગુણસ્થાન આવ્યું છે એમ નથી. મુનિદશા અંગીકાર કરી લે, મિથ્યા દ્રષ્ટિ પણ મુનિદશા તો અંગીકાર કરે, ચોથે ગુણસ્થાને હોય એ પણ મુનિદશા અંગીકાર કરે, પણ એવી 12માં મુનિદશા અંગીકાર કરી છે એટલે ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને એ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે તો સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. એટલે સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે એ પણ અંતરંગ પુરુષાર્થથી જ કરે છે, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાથી જ કરે છે. પહેલી શરૂઆત કરી સમ્યક દર્શન કર્યું, તેમાં પણ એને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને જ સમ્યક દર્શન પ્રગટ કર્યું હતું. 5મા ગુણસ્થાને પહોંચ્યો તો પણ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાથી પહોંચ્યો, અને 7મા ગુણસ્થાનને પહોંચે છે તો પણ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી અને એમાં પછી લીનતા અને રમણતા કરે છે. એટલે આખો પુરુષાર્થ એ જ રીતે છે. અને પછી શ્રેણી ચડે છે તો પણ શું છે, પોતે ધ્યાનમાં વિશેષ એકાગ્રતા કરે છે, એવી એકાગ્રતા કરે છે કે શ્રેણી ચડી અને પોતે 12મા ગુણસ્થાનની દશા સુધી પહોંચી જાય છે. 8મા ગુણસ્થાને પહેલું શુક્ર ધ્યાન પ્રગટ થાય છે, એ પછીથી 9મું 10મું અને પછી 12મે ગુણસ્થાને જાય છે, ત્યાં સર્વકષાએ રહિત થાય છે અને બીજું શુક્ર ધ્યાન પ્રગટ થાય છે. આ બધું ધ્યાનમાં જ છે, આ બધું જ ધ્યાનમાં થાય છે. અને પછી એ 13મા ગુણસ્થાનની અરિહંત દશાને પ્રાપ્ત કરી લે છે, જે ભાવ મોક્ષની દશા છે, એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે આખો પુરુષાર્થ જે છે તે એ જ રીતે છે. મોક્ષ માર્ગની વૃદ્ધિ આ રીતે એ આગળ મોક્ષ માર્ગમાં વધે છે અને છેવટે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે તો પણ એ જ રીતે થાય છે. એ કઈ પુણ્ય વડે થાય છે એમ નથી. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહીં. તે બહુ સરસ રીતે સમજાવે છે. પુણ્ય છોડવાથી મોક્ષ થાય એટલે કે શુભ ભાવ ન કરવા એમ નહીં, પણ શુભ ભાવની રુચિ ન હોય, શુદ્ધ ભાવની જ રુચિ હોય. શુભ ભાવને કારણે જે કંઈ પ્રાપ્ત થાય છે એમાં એને એકત્વ મમત્વ ન હોય, એની દ્રષ્ટિ ન હોય, એમાં ઈષ્ટ બુદ્ધિ ન હોય. એમ પુણ્ય છોડવાથી મોક્ષ થાય છે, પણ એને રાખવાથી એટલે એની રુચિ કરે, પુણ્યની રુચિ કરે તો મુક્તિ નથી થતી. કેમ કે એમાં તો એ 12માં જ રોકાઈ રહેશે. પુણ્ય વડે લક્ષ્મી મળે, ગુરુદેવ તો લક્ષ્મીને ધૂળના ઢગલા કહે છે કે પુણ્ય વડે લક્ષ્મી વગેરે ધૂળના ઢગલા મળે, એવા સારા સંયોગો પણ પ્રાપ્ત થાય. પણ છતાંય પુરુષાર્થ અંતરંગ છે, એમાંથી પરમાત્મા પણ ન મળે. પુણ્ય વડે લક્ષ્મી વગેરે મળે પણ પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એની પ્રાપ્તિ ન થાય. પરમાત્મા પણ તો સંપૂર્ણ વિતરાગ ભાવથી જ મળે. સંપૂર્ણ વિતરાગ ભાવથી પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરે છે. આ વિતરાગ ભાવ સ્વરૂપનું લક્ષ્ય કરી એમાં એકાગ્રતા કરે છે તો થાય છે. આ રીતે વિતરાગતા તે જ ધર્મ છે, તે જ ભગવાનનો માર્ગ છે અને તે જ બધા શાસ્ત્રોનો સાર છે. શુભ ભાવ જેને કારણે પુણ્યનો બંધ પડે છે એ કઈ ધર્મનું કારણ નથી, પણ શુભ ભાવને કારણે જે અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે, શુભ ભાવને કારણે એને જીનવાણી પ્રાપ્ત થાય છે અને એવો ભાવ થયો છે, મનુષ્યનો ભાવ થયો છે, તો એ બધું એને ગુમાવવું ન જોઈએ અને સાચો પુરુષાર્થ, સમ્યક્તનો પુરુષાર્થ એને કરવો જોઈએ. એ શાસ્ત્રનો સાર છે. એ રીતે આ 55મું વચનામૃત થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.